શો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 12 વિશે અભ્યાસ કરવાના છે, જેમાં નાભીઓ ±3√5 શૂન્ય અને નાભી લંબની લંબાઈ આપણને આપેલી છે 8। પ્લીઝ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક્સ યામ જે છે તેના ઉપર કિંમત આપેલી છે અને વાય યામ જે છે એ આપણો શૂન્ય છે, એટલે કે આપણને નાભીઓના આધારે ખબર પડે છે કે આપણો જે યામ છે, આપણો જે અક્ષ છે એ કયો છે, એક્સ અક્ષ છે। તો આપણે લખીશું કે અહીં નાભીઓ ±3√5 એ એક્સ અક્ષ પર આવેલી છે, બરાબર। હવે એક્સ અક્ષ પર આવેલી છે એટલે કે અતિવલયનો પ્રધાન અક્ષ જે છે એ શું થશે, એક્સ અક્ષ થશે, બરાબર। ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે, બરાબર। હવે નાભીઓ જે છે એના આધારે આપણે એક સમીકરણ મેળવીશું, કારણ કે આપણા પાસે અહીં એની કિંમત કે બીની કિંમત કશું નથી। તો નાભીઓ જે છે એક્સ અક્ષ હોવાથી આપણે શું લખીશું, ±c એક્સ અક્ષ પર લખીશું અને શૂન્ય ઇક્વલ ટુ ±3√5 અને શૂન્ય, એના ઉપરથી આપણને c ની કિંમત મળશે 3√5। હવે c માટેનું સૂત્ર કયું છે, વર્ગમૂળમાં a² + b² = 3√5। બંને બાજુ આપણે વર્ગ કરીશું તો અહીંથી વર્ગમૂળ દૂર થશે, તો a² + b² અને અહીં વર્ગ લાગશે એટલે કે 3નો વર્ગ કેટલો થાય, 9 ગુણ્યા વર્ગમૂળ 5નો વર્ગ એટલે કેટલા થાય, 5। એટલે આપણને એક સમીકરણ મળશે a² + b² = 45। હવે આ એક સમીકરણ મળ્યું છે। નાભી લંબની લંબાઈ આપણને આપેલી છે 8, તો એના માટેનું એક સૂત્ર છે નાભી લંબનું સૂત્ર। તો નાભી લંબની લંબાઈ બરાબર 2 અથવા તો 2b²/a = 8। હવે b² ની કિંમત મેળવીશું તો આ એ જે છે એ ભાગાકારમાં છે, તો 8 સાઈડ જમણી સાઈડ જશે તો ગુણાકારમાં થશે, અને આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં થશે। તો શું લખાય કે b² = 8 a/2। આ કેન્સલ થશે, 4 દુ 8 થાય, બરાબર, 4 દુ 8 એટલે b² બરાબર આપણને એક ઇક્વેશન મળે છે 4a। હવે આ જે સમીકરણ મળ્યું છે આપણને a² + b² = 45, એમાં આપણે b² ની કિંમત શું મૂકીશું, 4a મૂકીશું, અને એને આપણે સમીકરણ નંબર 1 આપી લઈશું કે સમીકરણ 1માં b² = 4a મૂકતા શું થશે, a² + b² ની કિંમત શું છે, 4a = 45। તો a² + 4a - 45 = 0। હવે અહીં 1 છે અને અહીં 45 છે, તો 1 × 45 એટલે 45 થશે। તો 45નો એવો અવયવ પાડવાનો છે કે જેથી કરીને આપણો વચ્ચે 4 આવે, બરાબર। તો એક અવયવ છે 9 × 5 = 45। તો a² + 9a સોરી 5a - 45 = 0, બરાબર। 9a માંથી આપણે 5a બાદ કરીશું તો આપણો જવાબ આવશે 4a। તો અહીં બંને માટે શું સામાન્ય નીકળશે, a સામાન્ય નીકળશે, તો a + 9 - 5 સામાન્ય નીકળશે, બરાબર। તો અહીં એ 9 × 5 = 45 અને આ પ્લસ, કારણ કે માઇનસને આપણે સામાન્ય કાઢ્યા છે એટલે અંદર શું બચશે, પ્લસ = 0। a + 9 અને a - 5 = 0। ધેરફોર આપણને એની કિંમત 2 મળશે, એક 2 મળશે આપણને a બરાબર -9, અથવા બીજી કઈ મળશે, a બરાબર 5। આપણને 2 કિંમત મળી છે, બરાબર। બંને કિંમતનો ઉપયોગ કરીને આપણે b² ની કિંમત શોધીશું। તો આપણા પાસે જે b² = 4a છે, હવે b² = 4a, બરાબર। આ જે છે એમાં આપણે એની કિંમત -9 અને એની કિંમત 5 મૂકીશું। તો a² = -9 મૂકીએ તો શું થશે, b² = 4 - 9 = -36।
પરંતુ આ વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે માઇનસનું ચિહ્ન હોય તે કિંમત શક્ય નથી. બરાબર. હવે એ બરાબર શું લેવાનું છે? 5 લેવાનું છે. એ બરાબર 5 લેતા b² = 4 × 5, 4 × 5 = 20. બરાબર. આ ધન કિંમત મળી છે એટલે આપણને b² ની કિંમત કેટલી મળશે? 20 મળશે. હવે આપણા પાસે તો a² નથી તો આ આપણને 5 વેલ્યુ મળી ગઈ છે. આમ a બરાબર 5 implies that a² = કેટલા થાય? 5નો વર્ગ 25 થાય. અહીં આપણને b² ની કિંમત 20 મળે છે અને a² ની કિંમત 25 મળે છે. આપણું જે અતિવલયનું સમીકરણ છે સાદું, એ સૌથી પહેલાં આપણે લખીશું કે અતિવલયનું સમીકરણ. સાદું સમીકરણ શું છે? કયો અક્ષ છે આપણા પાસે? અક્ષ કયો છે? એક્સ અક્ષ છે. બરાબર. એક્સ અક્ષ છે એટલે આગળ કોણ આવશે? એક્સ આગળ આવશે. તો શું લખાય? x² - a² - y² b² = 1. બરાબર. આ લખાશે. એમાં આપણે ફક્ત હવે a² અને b² ની કિંમત મૂકીશું તો આપણને માંગેલ અતિવલયનું સમીકરણ મળશે. માંગેલ અતિવલયનું સમીકરણ શું થશે? x² - a² = 25, y² - b² = 20 = 1. તો આ પ્રમાણે આપણો જે 12 નંબરનો દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે. પ્લીઝ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો ઉપયોગી બને તો તમારા મિત્રોને આ વિડીયો તમે શેર જરૂરથી કરજો. બરાબર. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પ્લીઝ 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 સપોર્ટ મી. થેન્ક યુ વેરી મચ. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.